गणपती बाप्पा, गणपती बाप्पा। माननीय केंद्रीय गृह અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ સિદ્ધિવિનાયક મંદિરમાં ભગવાન ગણપતિ ગજાનનના દર્શનાર્થે અત્ર તત્ર સર્વત્ર કરે શુભ ગૌરી પુત્ર ગણેશ દૂંદાળો ભીડભંજળો એને સમરૂ શ્રી પ્રથમેશ। ભગવાન ગણપતિ ગજાનન મહારાજની આરતી અત્રે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને તેમના અર્ધાંગિની શ્રી સોનલબેન શાહના વરદ હસ્તે गणपति गजानंद महाराज की, गणपति बाप्पा, गणपति बाप्पा। અને હવે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરશે। આપ જોઈ રહ્યા છો છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનું આજે ભવ્ય અનાવરણ થઈ રહ્યું છે। માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તેમજ ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ અને આપણા સૌના લાડીલા એવા માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે તેઓ પ્રસ્થાન કરી રહ્યા છે આ પ્રતિમાના ભવ્ય અનાવરણ માટે। એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે આપણે સર્વે આ ભવ્ય અનાવરણ छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की जय भवानी, जय भवानी। आओ एक बार जोरदार तालियों नाद साथे आ भव्य अनावरण समारोह में अपने सर्वे जोड़ाइए। छत्रपति शिवाजी महाराज ने आ अश्वारूढ़ प्रतिमानु भव्य अनावरण भारत के इतिहास में चमका ऐसा एक सितारा था, बुद्धिमान कुशल वो शासक वीर शिवाजी न्यारा था। छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की जय भवानी, जय भवानी। साथ में मिलके करते हैं, दोनों हाथ ऊपर करके
बोलो एक साथ हर हर महादेव। बोलो पार्वती पते हर हर महादेव। मान्य केंद्रीय गृह અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે તકતીનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। આવો જોરદાર તાળીઓના નાદ સાથે આ તકતીના લોકાર્પણમાં જોડાઈએ। છત્રપતિ શિવાજી મહારાજના અશ્વારૂઢ પ્રતિમાના ભવ્ય અનાવરણ પ્રસંગે તકતીનું લોકાર્પણ માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે। ખૂબ ખૂબ આભાર। અને હવે થોડીક ક્ષણોમાં આપણી વચ્ચે આ ઐતિહાસિક પ્રસંગે માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું અત્રે અહીં આ મંચ પર આગમન થશે। આપણે સર્વે સાથે મળીને આ ધ્વજ ફરકાવીને અને સાથે નારા સાથે એમનું સ્વાગત સત્કાર અભિવાદન કરીશું। બસ થોડીક ક્ષણોમાં આ મંચ પર એમનું ભવ્ય આગમન થવા જઈ રહ્યું છે, સાથે મહાનુભાવોનું પણ આગમન થશે અને આપણે સાથે મળીને આપણો પ્રેમ, આપણો ઉમળકો આપણે સર્વે દર્શાવીશું। આવો સાથે મળીને સ્વાગત સત્કાર અભિવાદન માટે સજ્જ થઈએ। સાથે મળીને સ્વાગત કરીશું આપણા સર્વના લાડીલા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તેમજ ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ અને આપણા સૌના લાડીલા માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું આવો જોરદાર તાળીઓના નાદ સાથે સ્વાગત કરીએ। યા પવિત્ર પ્રસંગે આપણ સર્વાથી એક જ ઘોષ કર્યો, જય ભવાની, જય ભવાની, હર 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 હર। ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ આજના આ પ્રસંગે। આપણી સાથે ઉપસ્થિત સર્વે મહાનુભાવોને આવકારીએ છીએ। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે। માનનીય નાયબ મુખ્યમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, પ્રદેશ અધ્યક્ષ ભાજપા માન્ય શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ, માનનીય સોનલબેન શાહ, માનનીય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી, ધારાસભ્યશ્રી અને તમામ મંચસ્થ મહાનુભાવો। આજના આ પ્રસંગે જ્યારે ભવ્ય પ્રતિમાનું ભવ્ય અનાવરણ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે થયું છે, ત્યારે આવો આપણે સૌ સાથે મળીને આજના દિવસે આતિથ્ય સત્કારની આપણી પરંપરા મુજબ સ્વાગત સત્કાર અભિવાદનમાં જોડાઈએ। સૌપ્રથમ વિનંતી કરીએ મેનેજિંગ ટ્રસ્ટી મહારાષ્ટ્ર સમાજ શ્રી સુધીર વિચારે સાહેબને કે તેઓ પધારે અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું અત્રે સ્વાગત સત્કાર અભિવાદન કરે। પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરીને સ્વાગત સત્કાર અભિવાદન આપણે સર્વે આપણી તાળીઓના નાદ સાથે સાહેબનું સ્વાગત સત્કાર અભિવાદન કરીશું। જોરદાર તાળીઓના નાદ સાથે સ્વાગત કરીએ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આપણા સૌના પોતિકા એવા શ્રી અમિતભાઈ શાહ સાહેબનું છત્રપતિ શિવાજી મહારાજની આ પ્રતિમા અને મોમેન્ટો અર્પણ કરીને સ્વાગત સત્કાર અભિવાદન। અને હવે આપણે સર્વે સ્વાગત સત્કાર અભિવાદન કરીશું એક ફૂલહારથી માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું, જેમાં માન્ય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, ધારાસભ્યશ્રી અને કિરણ ઠાકોરજી અને શકુંત આપટેજી જોડાશે અને આપણે સર્વે સાથે મળીને આ ફૂલહારથી આપણા સર્વેનો પ્રેમ, આપણો ઉમળકો, આપણો આદર દર્શાવીશું। માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું સ્વાગત સત્કાર અભિવાદન સાથે મળીને આવો ખૂબ બધી તાળીઓના નાદ સાથે સ્વાગત સત્કાર અભિવાદન કરીએ માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું। ખૂબ ખૂબ આભાર।
ખૂબ ખૂબ આભાર આપ સર્વેનો. ત્યારબાદ વિનંતી કરીએ અધ્યક્ષ મહારાજ સમાજ ગાંધીનગર અને સેક્રેટરી મહારાજ સમાજ ગાંધીનગર શ્રી સોમનાથ ખાંદારે અને સંદીપ પાંગેને કે તેઓ અત્રે પધારે અને નાયબ મુખ્યમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનું અત્રે સ્વાગત સત્કાર અભિવાદન કરે. પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરીને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનું આપણે સ્વાગત સત્કાર અભિવાદન કરીએ. બુકે અને પ્રતિમા મોમેન્ટો અર્પણ કરીશું અને હર્ષભાઈ સંઘવી સાહેબનું સ્વાગત સત્કાર અભિવાદન કરીશું. આવો ખૂબ બધી તાળીઓના નાદ સાથે આપણે સર્વે જોડાઈએ આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના સ્વાગત સત્કાર અભિવાદનમાં. એકવાર જોરદાર તાળીઓનો નાદ હોવો જોઈએ. ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ સાહેબ આપનું આજના આ પ્રસંગે. મોમેન્ટો અર્પણ કરીએ છીએ. ત્યારબાદ શ્રી કિશોરભાઈ પંચાક્ષરી ટ્રસ્ટી મહારાષ્ટ્ર સમાજ ગાંધીનગર આપશ્રીને વિનંતી કરીએ પ્રદેશ અધ્યક્ષ ભાજપા માન્ય શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબનું સ્વાગત સત્કાર અભિવાદન કરશો. શ્રી કિશોરભાઈ પંચાક્ષરી ઝડપથી પધારશો. પ્રદેશ અધ્યક્ષ ભાજપા માન્ય શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબનું અત્રે સ્વાગત સત્કાર પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરીશું. આવો ખૂબ બધી તાળીઓના નાદ સાથે માન્ય શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબનું અત્રે સ્વાગત સત્કાર અભિવાદન કરીએ. ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ સાહેબ શ્રી આપનું. અને આજે આપણા માટે ખૂબ જ આનંદ અને ગૌરવનો પ્રસંગ છે ત્યારે આપણી વચ્ચે માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના અર્ધાંગીની શ્રી સોનલબેન શાહ ઉપસ્થિત છે. શકુંત આપટેજીને વિનંતી કરીએ કે અત્રે એમનું સ્વાગત સત્કાર અભિવાદન કરીએ. અને એક વાત ખાસ કહેવા ઈચ્છીશ અહીં કે મેડમ મૂળ કોલ્હાપુર મહારાષ્ટ્રના નિવાસી છે અને તેમનું શિક્ષણ મરાઠીમાં થયેલ છે અને ખૂબ સુંદર મરાઠી પણ બોલે છે. ખૂબ બધી તાળીઓથી આવકારીએ આપણે સોનલબેન શાહને. શ્રીમતી સોનલબેન શાહ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આવો ખૂબ બધી તાળીઓના નાદ સાથે એમનું સ્વાગત સત્કાર અભિવાદન કરીએ. શકુંત આપટેજી ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. આ સાથે તમામ મંચસ્થ મહાનુભાવોને આવકારીએ છીએ અને હવે વિનંતી કરીએ શ્રી શકુંત આપટેજીને આજના શુભ પ્રસંગે સ્વાગત પ્રવચન માટે. નમસ્તે. 3 મહિના પહેલાં હું દિલ્હી ગયો હતો. મેં અમિતભાઈ સાહેબને વિનંતી કરી કે આટલો મોટો સ્ટેચ્યુ અમે અહીંયા ઊભો કરીએ છીએ તો આપ પધારશો. તમને કે મારે જવાનું હોય ને ભાઈ, બીજું કોણ આવે? એટલે હું માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. થોડોક મહારાષ્ટ્ર સમાજનો પરિચય આપવાનો. 1978માં ગાંધીનગર મહારાષ્ટ્ર સમાજની સ્થાપના થઈ. ત્યારબાદ આપણને અહીંયા જગ્યા મળી 1994માં. 2018માં આપણે અહીંયા ગણપતિનું મંદિર સ્થાપન કર્યું. ત્યારબાદ અહીંયા પાછળ 21 રૂમ, 2 બેન્ક્વેટ હોલ અને રેસ્ટોરન્ટ એ આપણે અહીંયા શરૂ કર્યું. મહારાષ્ટ્ર સમાજ ગાંધીનગરના અત્યારે 3500થી વધારે સદસ્યો છે કે જે અહીંયા જે સ્થાનિક નોકરી કરનારા લોકો છે, બહારથી આવ્યા છે એ લોકો છે. અહીંયા કેન્ટોનમેન્ટ એરિયા મોટો છે, આર્મી છે, બેટેલિયન છે, આ બધા લોકો છે. એ લોકોના ઘણા બધા લોકો અહીંયા ટ્રાન્સફર થઈને આવતા હોય છે એટલે એમના માટે પણ ખૂબ અનુકૂળ હોય છે. એટલે એ બી અમારા સદસ્ય થતા અહીંયા થાય છે. હળદી કુંકુથી લઈને હોળી છે, ધૂળેટી છે, ત્યારબાદ ગુડી પડવો છે, ગણપતિ છે, ગણપતિ ઉત્સવ છે, એવા અનેક ઉપક્રમો આ સ્થાને થાય છે. આજે ખાસ મારે એટલું કહેવાનું કે આર્મી અને બાકીના ફોર્સમાંથી જે અધિકારીઓ બ્રિગેડિયર સાહેબને બધા આવ્યા છે એમને પણ હું આવકારું છું. એમને પણ ધન્યવાદ આપું છું કે આજે આર્મીના ઓછામાં ઓછા 200થી 250 જેટલા જવાનો પોતાની પરિવાર સાથે અહીંયા ઉપસ્થિત થયા છે. હું એ બધાને આવકારું છું અને આપ સૌને ખાસ ધન્યવાદ આપું છું. આના પછી હું બેનને વિનંતી કરું, અમિતભાઈ સાહેબ બોલશે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી આપનો. અને હવે જેમની ઉપસ્થિતિ આપણા માટે સૌથી મોટી પ્રેરણા છે એવા આપણા સૌના લાડીલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભા વિસ્તારના લોકપ્રિય સાંસદ અને આપણા સૌના પોતિકા એવા શ્રી અમિતભાઈ શાહ સાહેબને ખૂબ બધી તાળીઓના નાદ સાથે આવકારીએ
આપણને સૌને માર્ગદર્શિત કરવા. આજના કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી, ગુજરાતના ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રીમાન હર્ષ સંઘવીભાઈ, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર, શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, ધારાસભ્ય રીતાબેન પટેલ, શ્રી સુધીર બિચરેજી, શ્રી શકુંત આપટેજી અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનોને મારા નમસ્કાર, રામ રામ. આજ સમગ્ર ગાંધીનગર અને વિશેષ કરી મારા માટે ખૂબ સપરમો દિવસ છે, સારો દિવસ છે કે આજે હિન્દવી સ્વરાજના સંસ્થાપક શિવાજી મહારાજની ઉત્તુંગ મૂર્તિનું અહીંયા સ્થાપન થયું છે. લગભગ 21 ફૂટ ઊંચી આ મૂર્તિ આવનારા અનેક વર્ષો સુધી ગાંધીનગરમાં રહેવાવાળા સૌ નાગરિકો અને વિશેષ કરી યુવાનોને પ્રેરણા આપવાનું કામ કરશે. શિવાજી મહારાજનું જીવન અને એમની સિદ્ધિઓ એ કોઈ દિવસ કાલબાહ્ય નહીં થાય. અનેક અનેક યુગો સુધી અનંત સ્વરૂપે આ દેશ શિવાજી મહારાજના ઉપકારોથી ક્યારેય પાર પામી ના શકે એટલા ઉપકાર શિવાજી મહારાજે આ દેશ ઉપર કરેલા છે. જ્યારે ચારે બાજુ ગુલામીનો અંધકાર હતો, અફઘાનિસ્તાનથી કન્યાકુમારી સુધી અને સોમનાથથી ઓરિસ્સા સુધી સમગ્ર દેશ ગુલામીની જંજીરોમાં જકડાયેલો હતો. ક્યારેક ક્યાંક મુગલ સલ્તનત નબળી પડે અને આદિલશાહી આવે તો એવું લાગતું હતું કે આપણે આઝાદ થઈ ગયા. એ હિસ્સો મુગલ સલ્તનતથી આઝાદ થયો. ધીરે 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 દેશના લોકો સ્વરાજ એનો વિચાર ભૂલી ગયા હતા. સ્વરાજ, સ્વધર્મ અને સ્વભાષા આના સંસ્કાર અનેક વર્ષોની ગુલામી, યાતના અને પ્રતાડનાઓથી લગભગ લુપ્ત થઈ ગયા હતા. એ વખતે 16 વર્ષની ઉંમરમાં રાયેશ્વર મંદિરમાં હિન્દવી સ્વરાજની સ્થાપના કરવાનો સંકલ્પ એક 16 વર્ષના શિવાજીએ કર્યો અને આ દેશને એક નવો રસ્તો બતાવવાનું કામ. ના સંસાધન હતા, ના સૈન્ય હતું, ના હથિયાર હતા, ના મોટું કોઈ રાજ હતું, સામ્રાજ્ય હતું. શિવાજી મહારાજના પિતાજી સ્વયં બીજાપુરની નોકરી કરતા હતા અને એવા કાલખંડમાં 16 વર્ષનો એક યુવાન, એક કિશોર મનમાં એવો સંકલ્પ કરી રાયેશ્વર મહાદેવ આગળ પ્રતિજ્ઞા કરે કે હું જીવન પર્યંત લડાઈ લડી આ દેશની અંદર સ્વરાજ, સ્વધર્મ અને સ્વભાષા એના માટે કામ કરીશ.
અને મિત્રો એ વખતે કોઈ આ સાચું નહોતું માનતું, એમના સાથીઓ પણ સાચું નહોતા માનતા. જીજાઉ સિવાય કોઈને ભરોસો નહોતો કે આ બાળ સિવા એક હિન્દવી સ્વરાજની સ્થાપના કરી શકશે. અને જોત જોતામાં 40 વર્ષના ટૂંકા ગાળાની અંદર 2.5 સદી જૂની ગુલામીની જંજીરોને છિન્ન વિછિન્ન કરી અને શિવાજી મહારાજનો છત્રપતિ તરીકે રાજ્યાભિષેક થયો અને પહેલું હિન્દવી સ્વરાજનું સ્વપ્ન દેશનું સાકાર થયું. અને શિવાજી મહારાજે સંઘર્ષ ક્યારેય ના છોડ્યો. એમના મૃત્યુ સુધી ઔરંગઝેબ જીવ્યો. શિવાજી મહારાજની હિંમત તોડવા સમગ્ર મુગલ તાકાત લાગી, મગર શિવાજી મહારાજે પણ લડાઈ ક્યારેય ન છોડી. કાશીના મથુરાના મંદિરો આઝાદીની લડાઈને નબળી પાડવા માટે તોડ્યા. એ વખતે શિવાજી મહારાજે દક્ષિણના મંદિરોની રક્ષા કરી અને સપ્તકોટેશ્વર મંદિરને ફરીવાર પવિત્ર કરી પુનઃસ્થાપના કરવાનું કામ શિવાજી મહારાજે કર્યું. અને એ જ વખતે એમને સંદેશ આપી દીધો હતો કે સનાતન ધર્મ મંદિરો તોડવાથી સમાપ્ત નહીં થાય. વિધ્વંસક તાકાતો મંદિરો તોડશે, અમે નવા બનાવતા જઈશું અને આ દેશ સ્વરાજ પ્રાપ્ત કરીને જ રહેશે. મિત્રો, અને શિવાજી મહારાજે શરૂ કરેલી એ મુહિમ જ્યારે નરેન્દ્રભાઈના હાથે રામ મંદિરનું ભૂમિપૂજન થયું અને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, એ વખતે એ શિવાજી મહારાજનું સ્વપ્ન પૂર્ણતયા પૂરી કરવાનું કામ. એ જ કાશી વિશ્વનાથ કોરિડોર જે ઔરંગઝેબે તોડ્યો હતો, એ કાશી વિશ્વનાથ કોરિડોરને ફરીવાર એટલો જ ભવ્ય બનાવવાનું કામ પૂરું થયું. અને 16 વાર તૂટેલું સોમનાથનું મંદિર પણ હવે સુવર્ણ મંડિત થવાની તૈયારીઓ થઈ ગઈ. મિત્રો, એ બતાવે છે કે 16 વર્ષના યુવાને કરેલી પ્રતિજ્ઞા આજે પૂર્ણ રૂપે સમગ્ર દેશે એ સંસ્કાર ઉપાડી લીધા. શિવાજી મહારાજે એ જમાનામાં પહેલી વાર નૌસેનાની સ્થાપના કરી. એમને સૂત્ર આપ્યું હતું, જ્યાં છે આરમાર ત્યાં જ સમુદ્ર. અને પહેલી વાર નૌસેનાની સ્થાપના કરવાનું કામ શિવાજી મહારાજે કર્યું. અને આજે અંગ્રેજો ભારતીય નેવી પર જે એમનું નિશાન મૂકીને ગયા હતા, એની જગ્યાએ શિવ મુદ્રિકાને પ્રસ્થાપિત કરવાનું કામ નરેન્દ્ર મોદી સાહેબે. અને ભારતીય નેવીના ઝંડા પરથી પણ ગુલામીની નિશાનીઓ સમાપ્ત કરી. શિવાજી મહારાજનો જ્યારે રાજ્યાભિષેક થયો એ વખતે ગાગ ભટ્ટે કહ્યું હતું કે હું જોઈ રહ્યો છું કે આવનારા કેટલાક વર્ષની અંદર ભારત વર્ષ સંપૂર્ણ તેજ સાથે દૈદીપ્યમાન થઈ સમગ્ર વિશ્વની સામે ઊભું રહેશે. અને ગાગ ભટ્ટના એ શબ્દો આજે ભારતની જનતા પૂરા થતા જોઈ રહી છે. લોકમાન્ય બાલ ગંગાધર તિલક, રવિન્દ્રનાથ ટાગોર, સુબ્રમણ્યમ ભારતી, મહર્ષિ અરવિંદ, અતુલચંદ્ર હજારિકા, શ્રી વાંચીનાથ, કેટલાય દેશના કોઈ એવા રાજ્યો નહીં હોય જ્યાં શિવ પ્રશસ્તિની કવિતાઓ ન લખાઈ.
ઝવેરચંદ મેઘાણીએ જ્યારે બાળકોને પારણામાં વીરતાના સંસ્કાર આપવા માટે કવિતા લખવાનો નિર્ણય કર્યો, ત્યારે એમને શિવાજીને જ પસંદ કર્યા અને શિવાજીનું હાલરડું એની રચના કરી. અને આજે પણ જે માની ઈચ્છા હોય કે મારો દીકરો દેશની સેવા કરે, એ બાળકોને શિવાજીનું હાલરડું સંભળાવે છે. શિવાજીએ ભારતની ભાષાઓ માટે પણ ખૂબ કામ કર્યું. જ્યારે શાસનમાં આવ્યા ત્યારે કેટલાક વિદ્વાનોને ભેગા કરી ફારસીને ઉર્દુ શબ્દોમાં ને શાસનની ભાષામાંથી વ્યવસ્થામાંથી હટાવી મરાઠી અને સંસ્કૃત શબ્દો આવે એના માટે ખૂબ મોટો પ્રયાસ કર્યો. ને જીવન પર્યંત એવી ટોળી ઊભી કરી જે સ્વરાજ, સ્વભાષા અને સ્વધર્મ માટે જીવે. અને શિવાજીના મૃત્યુ પછી 100 વર્ષની અંદર તો શિવાજીએ મહિમા મંડિત કરેલો ભગવો અટકથી કટક અને કટકથી પૂના સુધી પૂરા દેશ પર છવાઈ ગયો. અને આજે એ જ ભારત જે શિવાજીના સ્વના સંસ્કારો ઉપર ચાલ્યું, એ સમગ્ર વિશ્વની અંદર કઈ કેટલાય મનીષીઓએ કલ્પના કરેલા ભારત માતાના દૈદીપ્યમાન ચિત્રને વિશ્વની સામે ઊભું રાખવા માટે સફળ થયું છે. હું તો જે સમિતિએ આટલો પરિશ્રમ કરી શિવાજી મહારાજની ઉત્તુંગ મૂર્તિની સ્થાપના કરી છે, એ સમિતિના સૌ સદસ્યોને મનપૂર્વક સાધુવાદ, અભિનંદન આપવા માંગુ છું. અને મૂર્તિકારે પણ આબેહૂબ મૂર્તિ, જાણે હમણાં શિવાજી મહારાજ નો ઘોડો આગળ ચાલે એ પ્રકારની મૂર્તિનું નિર્માણ કર્યું છે. મૂર્તિકારને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન. આજે એક ખૂબ મોટું કામ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં થયું છે અને આપ સૌએ આ પુણ્ય કાર્યમાં મને બોલાયો, મારા હાથે પ્રતિમાનું અનાવરણ કર્યું, એ બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અંતે ફરી એકવાર શિવ છત્રપતિ બતાવેલા રાસ્તા પર આપણે સૌ ચાલીએ અને દેશ પણ એ રાસ્તા પર જ આગળ વધતો જાય એવી મારી મનની ઈચ્છા આપ સૌની સામે રાખું છું. એકવાર શિવાજી મહારાજનો જયકારો લગાવીશું. મારી સાથે બળજા બોલજો, જય 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 શિવાજી, જય 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 ભવાની, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. આ ઐતિહાસિક પ્રસંગને ભવ્યતા પ્રદાન કરવા બદલ ફરી એકવાર માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આ સાથે આપણી સાથે ઉપસ્થિત રહેવા બદલ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, માનનીય મહાનુભાવો, આપ સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ. એકવાર ખૂબ બધી તાળીઓનો નાદ હોવો જોઈએ. ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ.